जय अंबा जय खमलाई माँ केवड़ तुझ करुणा। श्री महाबुद्धिप्रदा सावित्री गायत्री सरस्वती ब्रह्म अनुष्ठान और ब्रह्म यज्ञ में परिवार तरफ थी गौ माता ने घास खवरावવાનો જે સંકલ્પ છે એ થઈ રહ્યો છે અત્યારે। सर्व मनोकामना सिद्धि पूर्व संकल्प अनुसारेण गायत्री सावित्री सरस्वती ब्रह्म अनुष्ठान अनेन ब्रह्म यज्ञेन यथाशक्ति गौ घास अर्पणमस्तु। बोलिए श्री खंभलाई मात की जय। जय अंबा जय खंभलाई माँ। आज આપણે સંકલ્પ બધા આખો જે ટોટલ 227 યજમાનો હતા શ્રી મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞની અંદર અને જે શ્રી મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ અનુષ્ઠાનમાં ભલેને કોકે 51 લખાવેલા છે કે 5 લખાવેલા છે, જેણે પણ એમના વતી આપણે આ જે ગાયને ઘાસચારો નાખે એનું જે આપણે એનું જે પેમેન્ટ છે એ પણ આપણે શ્રી મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ અનુષ્ઠાન અને બ્રહ્મ યજ્ઞના જે દાતાશ્રીઓ છે એમના તરફથી મેં સંકલ્પ મૂક્યો અને એનું પુણ્ય આપણે બધાને માં અપાવે અને આપણે માતાજી પાસે એટલું જ ખાલી ખંભલાઈ મા પાસે માંગીએ છીએ અને કૃષ્ણ પાસે આપણે તો ખાસ માંગીએ છીએ કે કૃષ્ણમ વંદે જગદગુરુમ। આપણે એટલું જ કે માં આપણી પાસે વધુને વધુ સારા ધાર્મિક કાર્યો કરાવે અને બધા આપણા પરિવારનું આધ્યાત્મિક ઉન્નતિ થાય અને ભવિષ્યમાં મેં વારંવાર કીધું એમ લક્ષચંડી મહાશક્તિ યજ્ઞ તરફ આપણે આગળ જઈ શકીએ। આ વર્ષે આપણે માં કરાવશે તો તમને ખબર છે કદાચ બધા દાતાઓ કે આપણું જે નિજ મંદિર છે એની ઉપરના કુલ 4 ને 4 8 ને 16 ને 8 24 ને 16 40 કળશ જેને આપણે સુવર્ણ કળશ કરવા જઈ રહ્યા છીએ અને નૃત્ય મંડપ ઉપર 108 કળશ છે એને પણ આપણે સુવર્ણ કળશ કરવા જઈ રહ્યા છીએ। જે પથ્થરના કળશ હતા એને કાઢીને એની જગ્યાએ હવે સુવર્ણ કળશ અને આખા ગુજરાતનું કદાચ વિશ્વનું અને ભારતનું તો ખરું જ પણ ત્રીજું મંદિર બનવા જઈ રહ્યું છે આપણું મંદિર, જેમાં એક પેલું અંબાજી ધામમાં કળશનું સુવર્ણ કળશ થયેલા, પછી સોમનાથ મંદિરમાં થયા અને હવે ખંભલાઈ માના દરબારમાં ખંભલાઈ માના નિજધામમાં માંડલની અંદર આપણે સુવર્ણ કળશ કરવા જઈ રહ્યા છીએ। તો એ કાર્યની પણ આપણને માતાજી ફલશ્રુતિ અને સફળતા અપાવે અને એના નિમિત્તે આપણે સહસ્ત્રચંડી મહાશક્તિ યજ્ઞ કરવાના છીએ। એમાં પણ આપણે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચેનું એક અનુષ્ઠાન કરાવશું। માં જે કંઈ પણ નંબર આપે એ પ્રમાણે પણ એના બધા જ દાતાશ્રીઓ બુક થઈ ગયા છે એ કળશ માટેના, એટલે ખંભલાઈમાની કૃપા છે। એક લેટર તમને નજીકના ભવિષ્યમાં મળશે અવશ્ય, પણ માએ કૃપા કરી જ્યારે આપણે આ શ્રી મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞ ચાલુ હતો ત્યારે એક દિવસ આપણે આ નિમિત્તે બધાને જાહેર કરેલું અને જે લોકો ઓનલાઈન હતા, જેણે જોયેલું હતું, બધા વાંચેલું હતું, બધાના ફોન આવેલા અને એનું સંપૂર્ણ અનુદાન નોંધાઈ ગયું છે અને આપણે ખૂબ ઝડપથી એ કાર્ય કરવા જઈ રહ્યા છીએ। આ વર્ષે આપણે એ કરશું। સાથે સાથે ફરીથી એકવાર કદાચ અમે 16મી ફેબ્રુઆરી પછી વસંત પંચમી પાટોત્સવ પછી જયપુર જાશું અને વિશ્વની સૌથી મોટી રૂરુ ભૈરવ દાદાની પ્રતિમા જે 32,000 કિલો એટલે કે 32 ટનનો પથ્થર છે જેને પસંદ કરવામાં આવેલો છે, એમાંથી 12 ટન પથ્થરને એક્સકેવેટ કરવામાં આવશે અને બાકીનો જે 20,000 કિલો એટલે કે 20 ટન પથ્થરની કાળા પથ્થરની રૂરુ ભૈરવ દાદાની વિશ્વની સૌથી મોટી પ્રતિમા આપણે આ વર્ષે તળાવ પ્રાગટ્ય સ્થાને પધરાવશું। આ બધા કાર્યોમાં નિમિત્ત બનશું। હૃદયથી બધાએ પ્રાર્થના કરજો। કદાચ કોઈ કાર્યમાં આપણે સાથ ન આપી શકીએ તો એટલીસ્ટ મનથી આપણે પ્રાર્થના તો કરી શકીએ કે એમાં આ લોકો જે કાર્ય કરી રહ્યા છે એમાં નિર્વિઘ્ને આ બધા કાર્ય સફળ થાય અને આખો પરિવારમાં ઉન્નતિ થાય એવા હૃદયના ભાવથી આપણે ખંભલાઈમાં પરિવાર એક સાથે મળીને કામ કરશું। જય ખંભલાઈમાં કેવળ તુજ કરુણા।